ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર હાલ ચાલી રહેલા ફ્લાયઓવર નિર્માણ કામ લુવારા ગામના ખેડૂતો માટે નવી મુશ્કેલરૂપ બની ગયું છે. ફ્લાયઓવર નીચે નાખવામાં આવેલા બોક્સ ગટરનું લેવલ ઊંચું રાખવામાં આવતા આસપાસના નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાઈવે ઓથોરિટી દ્વારા આ કામગીરીમાં ધ્યાન ન આપવામાં આવતા ખેતરોમાં પાણી જમા થયું હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે, જેના કારણે પાક બગડવાનો ભય ઊભો થયો છે. ખેડૂતો દ્વારા તત્કાલિક અસરકારક નિકાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. લુવારા ગામના ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે આ સમસ્યાની જાણ નેશનલ હાઈવે ઓથોરિટીને કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી. ખેડૂતોનો આવકના મુખ્ય સ્ત્રોત ખેતર જ છે, જેના નુકસાનથી તેઓ ગંભીર આર્થિક અસર ભોગવી શકે છે. હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે. હું લુવારાનો રહીશ છું અને ખેડૂત છું અને મારું નામ અયુબભાઈ ઘાટી છે અને અમારા ખેતરમાં પાણી ભરેલું છે અને 300 વીઘા જમીનમાં પાણી ભરેલું છે. પાણીનો કોઈ નિકાલ જ નથી. 1 મહિનાથી અમે ખેતરમાં જો સુધી આવેલા નથી. ખેતરમાં જવા એવું કોઈ પોઝિશન જ નથી. અત્યારે પણ ગૂંથર પાણી ભરેલું છે. અમે SDM અને કલેક્ટર સાહેબને જાણ કરેલી, હાઈવે ઓથોરિટીને એવી જાણ કરેલી, પણ તે છતાં કોઈ નિરાકરણ આવેલું નથી. તો આના માટે અમારે કંઈક રસ્તો થાય એ પ્રમાણે અમે વાત કરેલી છે. ઓથોરિટીવાળા તો સમજતા જ નથી, કોઈ વાતને સાંભળતા જ નથી. આનું કારણ શું છે? મેન પાણી ભરી રહ્યું? આનું કારણ એ છે કે જે અમારી ગટરમાં પાણી જતું હતું એ પાણીમાં આ લોકોએ એમની ચેનલ બનાવી કાઢી પાણી જવા માટે ને અમારા ભૂંગળા કાઢ નાખ્યા. તો હવે એમાં પાણી જતું જ નથી. એને એમને એવી બનાવેલી છે કે ઊંચી બનાવે છે, પાણી એ થઈ જાય એટલે પાણીમાં પાણી નીકળતું ને પાણીનો નિકાલ જ નથી કોઈ જાતનો. હા, ખેતરનો ભાગ નીચો છે ને એમને કેનલ ઊંચી છે. हाँ, मुझे सबीर सिंह गुरुद्वारा लोहारा से बोल रहे हैं। ये बरसात का पानी साहब आजू बाजू खेतर में बेगा हो गया है और रोड वाले ने ब्रिज बनाने के लिए काम चालू किया है, उसमें पूरा गटर का पानी बंद कर दिया है, जिससे पानी सब बाहर निकलता था। गटर बंद कर दिया है, छोटा चैम्बर बना दिया है रोड का पानी निकलने के लिए, लेकिन गाँव का पानी इधर से नहीं निकलता कहीं भी। बरसात ज़्यादा होने से पूरा पानी खेतर में और इधर गुरुद्वारा में भी पानी भर जाएगा, उसकी तकलीफ है। और हमने SDM सब जगह कलेक्टर ऑफिस में एप्लीकेशन दिया, कोई सुनवाई नहीं हो रही। इसके लिए कोई रास्ता निकाला जाए। ઈશ્વરભાઈ છે, લુવારા ગામનો સરપંચ છું. આ પાણીનો કોઈ નિકાલ નથી. વરસાદી પાણીનો હાઈવે ઓથોરિટી રહેમાનભાઈને અમે વારંવાર જાણ કરેલી છે, એ કોઈનો ફોન રિસીવ કરતો નથી. અમે SDMC કલેક્ટર બધે જાહેરાત કરેલી છે, પણ એનો હજુ કોઈ નિકાલ થયો નથી. જે એમની ગટર છે તે ઊંચાણમાં ભાગમાં કરેલી છે. અમારા જે ભૂંગળા છે તે હટાવેલા છે. એટલા માટે અમારા 300 એકર જમીન એમ જ પડેલી છે, પાણીમાં પડી છે. વાવેતર થયું નથી હજુ સુધી. સમસ્યાનું કારણ એ છે કે અમારા પાણીનો નિકાલ જોઈએ છે. અમે કલેક્ટર, SDMC એ બધો પાસે ગયેલા છે, પણ હજુ સુધી એનો નિકાલ થયો નથી. તો અમે આ બાબત આંદોલન કરી શકીશું. પાણી ભરાવાનું કારણ શું? પાણી ભરાવાનું કારણ એ છે કે આ જે હાઈવે ઓથોરિટીની સાઈડ પર જે નીક બનાવેલી છે એ લોકોએ ચેમ્બર રીતે, એ ઊંચાણના ભાગમાં કરેલી છે અને અમારા ખેતરો છે તે નીચાણના ભાગમાં છે. તો પાણીનો નિકાલ થતો નથી. તો અમારા ખેતરોમાં હજુ સુધી પાણી ભરેલું છે. હવે એનો નિકાલ કરવા માટે અમે SDMC આપણે કલેક્ટર એ જગ્યા પર ગયેલા છે અમે, પણ એનો હજુ કોઈ નિકાલ થયો નથી. આ નિકાલ નહીં થાય તો અમે આંદોલન કરવા તૈયાર છે.